ડૉક્ટરને અત્યારે ભગવાન માન્યા છે એટલે એને મટી ગયું સારું થશે ડૉક્ટરનું એનો કોઈ દી લીલો નખે ના ઉખડે અને રોજ હું તો કહું ભગવાન એને સદાય સુખી રાખે. છેલ્લા 1.5 વર્ષથી કંઈ નથી થયું. આયુષ મારો છોકરો છે અને એને ચામડીની બીમારી હતી, અત્યારે એકદમ દવા લેતા એકદમ સારું થઈ ગયું. જે જગ્યાએ જઈએ એટલે અમારે તો એમ જ હતું કે હવે અમારા છોકરાને મટવાનું નથી. ઘણી જગ્યાએ ગયા, રાધનપુર ગયા હતા, પાટણ ગયા હતા, પછી દિયોદર ગયા હતા, ભાભર ગયા હતા. જેટલી જગ્યા હોસ્પિટલ બદલાઈ પણ ચાહે ફરક પડ્યો નથી. ચૌધરી આયુષકુમાર વાનાભાઈ, ગામ રતનપુરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. મને સોરિયાસિસ હતું ને છેલ્લા 6 વર્ષથી તકલીફ હતી. આની ચામડી ફૂલી ગઈ હતી, સાવ માથામાં બી થતું, મારી આખી બોડીમાં અને માથામાં બી હતું. પછી આજે ઘોષણવાળા વર્ષાબેને મને કીધું અને ત્યાં અમારા જમાઈ લઈ જાય. એ ડૉક્ટરે દવા કરી ત્યારથી એને એકદમ રાહત મળી ગઈ. કારણ કે આ ડૉક્ટરની દવા 1 મહિનામાં જ મને એકદમ સારું થઈ ગયું. પણ જો 6 મહિના એને દવા લીધી એની, કારણ કે જે દવા આલી એ એને રેગ્યુલર તો એમ કે લીધી છે, પણ તો એને જે સાહેબે કીધી એ પૂરતી તો નથી જ લીધી. તો એને એકદમ આરામ થઈ ગયો છે. અને જો સાહેબની આખી દવા લીધી હોત ને તો મને એવું હતું કે એમ જીવનભર કોઈ દી એને કાંઈ થાય નહીં. આજની તારીખમાં તો એક એને સપકું નહીં. અને આ બીમારીથી હું બિલકુલ હતાશ થઈ ગયો તો ઘણા ડૉક્ટરો પાસે ગયો. એમણે કીધું કે આની દવા તમારે બિલકુલ નહીં મટે, રેગ્યુલર દવા લેવી જ પડશે. પછી હું એનું હર્બલમાં ગયો ને એનાથી મને 100% મટી ગયું. દવા લે છે અને બધાને મટી જાય છે. મારા બાબલાને એકદમ હવે સારું છે.